ક્વેશ્ચન શું આપેલો છે કે એક ચોરસનું ક્ષેત્રફળ 5.29 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો હવે 7 ચોરસનું ક્ષેત્રફળ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને કેટલું થાય? તો જો 7 ચોરસ નું કુલ ક્ષેત્રફળ, જો 7 ચોરસ નું કુલ ક્ષેત્રફળ લખવું હોય તો તમે શું કરશો? 5.29 ગુણ્યા 7 અને આ ગુણાકાર કેટલો થાય? તો ગુણાકાર કરીએ તો 37.030 સેન્ટીમીટર સ્ક્વેર આવો આવશે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જવાબ શું લખાય? સાર્થક અંક ને અનુલક્ષીને જવાબ શું આવે? તો જો આમાં 3 સાર્થક અંકો છે અને 3 સાર્થક અંકો હોય એટલે આમાં પણ 3 સાર્થક અંકો લેવા પડે અને 3 સાર્થક અંક એટલે અહીંયા સુધી થાય એટલે 37.0 સેન્ટીમીટર સ્ક્વેર. અને માટે આન્સર શું આવશે? 2. ઓપ્શનમાં જો આન્સર નંબર 2 આવશે. જો બીજો ક્વેશ્ચન શું આપેલો છે? એક કણે કાપેલું રેખીય અંતર સમય t ના વિધેય સ્વરૂપે at પ્લસ bt સ્ક્વેર માઇનસ ct ક્યુબ દ્વારા દર્શાવાય છે. અહીંયા a b અને c અચળાંકો છે. રકમમાં જુઓ a b c અચળાંકો છે. તો જ્યારે પ્રવેગ શૂન્ય થાય ત્યારે વેગ કેટલો? આપણે જ્યારે અહીંયા આવું લખ્યું છે પ્રવેગ શૂન્ય ત્યારે વેગ કેટલો આ લાવવાનું છે. તો એક કામ કરો, પહેલા પ્રવેગ શોધી કાઢીએ આપણે. તો જો અહીંયા પહેલા વેગ લાવો. વેગ એટલે અંતરનું સમયની સાપેક્ષે વિકલન. આનું વિકલન કરો તો t ની સાપેક્ષે વિકલન કરો તો ખાલી એ. આનું t ની સાપેક્ષે વિકલન એટલે 2bt અને આનું t ની સાપેક્ષે વિકલન એટલે 3ct સ્ક્વેર. વિકલન એટલે ઘાત આગળ જાય, ઘાતમાંથી ઓછી જાય. ચલો આગળ જો. હવે પ્રવેગ લાવવો હોય તો પ્રવેગ એટલે વેગનું વિકલન dv/dt. આમાં તો સમય છે એટલે વિકલન 0 થાય, સમય નથી એટલે સમયની સાપેક્ષે વિકલન 0. આનું વિકલન 2b થાય અને આનું વિકલન આ 2 ઘાત આગળ જાય એટલે 6ct. 2 ઘાત આગળ 2 માંથી ઓછી એટલે 1 થઈ જશે. એટલે આ રીતે તો પ્રવેગ કેટલો આવ્યો? at બરાબર 2b - 6ct. હવે શું રકમમાં શું આપ્યું? જયારે પ્રવેગ શૂન્ય હોય એટલે આપણે પ્રવેગ શૂન્ય લખી દો. જ્યારે જો પ્રવેગ શૂન્ય હોય તો પ્રવેગને શૂન્ય લખી દો. અહીંયા તો પ્રવેગ શૂન્ય લખો તો અહીંયા 2b - 6ct. હવે 6ct આમ લઈ લો, 6ct બરાબર અહીંયા 2b. તો 6c નીચે આવે તો t બરાબર 2b/6c એટલે નીચે 3 ઉપર 2 અને નીચે 6 છે એટલે 2 3 6 એટલે t બરાબર b/3c. અને ત્યારે વેગ કેટલો? અને તેથી વેગના સૂત્રમાં t ની જગ્યાએ b/3c મૂકીશું એટલે વેગ કેટલો? તો વેગના સૂત્રમાં અહીંયા હવે જો એ તો એમનો એમ જ, એ એમનો એમ વત્તા 2b t ની જગ્યાએ b/3c અને ઓછા 3c અને t ની જગ્યાએ b/3c અને એનો વર્ગ. તો વેગ vt બરાબર એ એમનો એમ. જો હવે 2b²/3c, આ 2b × b એટલે b² અને નીચે 3c. હવે અહીંયા જુઓ, હવે એક c કેન્સલ થઈ જશે, ઉપર નીચે એક 3 કેન્સલ થઈ જશે એટલે -b²/3c. તો vt બરાબર એ અને 2b²/3c માંથી 1b²/3c બાદ થાય એટલે 1b²/3c એટલે આવો આન્સર આવે. અને માટે આન્સર શું આવશે? તો ઓપ્શનમાં જો આન્સર નંબર 2 આવશે. આન્સર 2. જો આગળનો ક્વેશ્ચન શું આપેલો છે? એક કણનો સ્થાન સદિશ 15t² i કેપ વત્તા 4 - 20t² j કેપ મુજબ અપાય છે. તો t બરાબર 1 સેકન્ડે આનો પ્રવેગ કેટલો? t બરાબર 1 સેકન્ડે પ્રવેગ. જ્યારે સમય t બરાબર 1 સેકન્ડ હોય ત્યારે પ્રવેગ કેટલો? તો એક કામ કરો, પહેલા વેગ લાવીએ આપણે. તો વેગ લાવવા માટે આનું થોડું સાદુરૂપ આપી દઈએ. rt બરાબર 15t² i કેપ વત્તા 4
અને જે છે ને અંદર ગુણી નાખો એટલે 4j કેપ ઓછા 20t સ્ક્વેર j કેપ. ચલો પેલા આપણે વેગ લાવીએ તો વેગ vt બરાબર, તો વેગ લાવવો હોય તો સમયની સાપેક્ષે આ જે સ્થાન સદિશ છે એનું સમયની સાપેક્ષે વિકલન, તો વિકલન કરો તો 2 ગુણાકારમાં જાય એટલે 30t i કેપ. આમાં તો સમય છે નહીં એટલે વિકલન 0 થઈ જાય અને ઓછા આ 2 ઘાત આગળ એટલે 40t j કેપ. બરોબર. હવે આપણે પ્રવેગ લાવવો છે તો પ્રવેગ લાવવા માટે શું કરવાનું, તો વેગનું વિકલન પ્રવેગ બરાબર, તો વેગનું વિકલન તો પ્રવેગ at બરાબર વેગનું વિકલન dv/dt. ચલો આનું વિકલન કરો, t નું t ની સાપેક્ષે 1 તો 30i અને આ તો 0 છે એટલે ઓછા 40, t નું t ની સાપેક્ષે 1 એટલે 40j કેપ. હવે આપણે t બરાબર 1 સેકન્ડે પ્રવેગનું મૂલ્ય લાવવાનું છે તો પ્રવેગનું મૂલ્ય શું થાય, પ્રવેગ at નું મૂલ્ય તો વર્ગમૂળમાં 30 નો વર્ગ વત્તા ઓછા 40 નો વર્ગ એટલે આ જવાબ આવશે 50 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે આન્સર શું આવશે 50. એટલે આ ઓપ્શનમાં જો આન્સર શું થશે 3, આન્સર 3 આવશે. જો આગળનો ક્વેશ્ચન શું આપે છે, m દરનો એક કણ 2v વેગથી ગતિ કરે છે અને તે જ દિશામાં ગતિ કરતા 2m દરના અને v વેગથી ગતિ કરતા કણ સાથે અથડામણ અનુભવે છે, સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. એટલે સંઘાત પહેલાની સ્થિતિ થઈ, સંઘાત પહેલા રકમમાં જો ફરીથી તમે કોઈ m દરનો કણ 2v વેગથી ગતિ કરી તે જ દિશામાં ગતિ કરતા 2m દરના v વેગથી ગતિ કરતા કણ સાથે સંઘાત અનુભવે છે. હવે સંઘાત બાદ પહેલો કણ છે સ્થિર થઈ જશે, એટલે પહેલો કણ એ સ્થિર એટલે એનો વેગ 0 થઈ જશે અને બીજો કણ છે એ દરેક m એવા દરમાં વિભાજિત થઈ મૂળ દિશા સાથે 45 ના ટુકડે વિભાજિત થઈ ગતિ કરે છે. તો જો બીજો કણ 2m દરનો હતો એ દરેક m દરના ટુકડામાં વિભાજિત થઈ 45 ના કોણે ગતિ કરે છે. આ દરેક ટુકડાનો વેગ કેટલો એ તમારે લાવવાનો છે, આ દરેક ટુકડાનો વેગ. તો આ સંઘાત બાદની સ્થિતિ. તો બસ અહીંયા વેગમાન સંરક્ષણનો નિયમ વાપરી દો. વેગમાન સંરક્ષણના નિયમ પરથી, વેગમાન સંરક્ષણના નિયમ પરથી પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો પ્રારંભિક વેગમાન શું થાય, તો દર ગુણ્યા વેગ, આ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. હવે અંતિમ વેગમાન આ દિશાનું જ લેવું પડે. આપણે જો x દિશા ગણતા હોય તો આનું x દિશાનું વેગમાન લખવું પડે. તો mv નો આ દિશામાંનો ઘટક લખવું હોય તો આ cos ઘટક થાય એટલે mv ડેશ cos 45 અને આનો પણ એ જ ઘટક એટલે mv ડેશ cos 45. ચલો તો હવે અહીંયા શું થશે જુઓ, તો 2mv એટલે 4mv અને આ mv ડેશ cos 45 mv ડેશ cos 45 એટલે બે વખત mv ડેશ cos 45. ચલો m અહીંયા કેન્સલ થઈ જશે, 4v અહીંયા 2v ડેશ અને cos 45 ની કિંમત 1/√2. તો v ડેશ બરાબર તો જો √2 ગુણાકારમાં એટલે 4√2v અને 2 ભાગાકારમાં તો v ડેશ બરાબર 2√2 into v એટલે આવો આન્સર આવશે. અને માટે આન્સર શું આવે તો ઓપ્શનમાં જુઓ આન્સર નંબર 1 આવશે, આન્સર 1. જો આગળની રકમ શું આપી છે કે કોઈક ઘર્ષણ રહિત સમતલ પર 4m દળની એક ફાચર પડેલી છે. આ રીતે એક ફાચર 4m દળની ફાચર પડેલી છે, આ રીતે ફાચર છે જેનું દળ છે 4m. બરોબર. હવે m દળનો કોઈ કણ v વેગથી ગતિ કરતો હોય, આ સમક્ષિતિ સમતલ, આ રીતે ફાચર પડેલી છે એના પર, આ ભાગ જ ગણવાનો આપણે. અહીંયાથી m દળનો અને કોઈ કણ v વેગથી ફાચર તરફ ગતિ કરે છે તો એ ફાચર પર મહત્તમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે, એ કણ ફાચર પર કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એ આપણે ગણવાનું છે. તો એક કામ કરો, પેલા આ કણનો વેગ છે mv
અને પછી એ કણ અહીંયા આવે ફાચરને અથડાય ત્યારે અહીંયા એનો વેગ કેટલો એ તમે લાવી દો. તો એ માટે આપણે કયો નિયમ વાપરીશું? વેગમાન સંરક્ષણનો નિયમ. વેગમાન સંરક્ષણનો નિયમ. ચલો, વેગમાન સંરક્ષણ નિયમ પરથી શરૂઆતમાં વેગ mv જેટલો હતો અને પછી વેગ કેટલો થયો? તો ફાચરનું દર 4m અને પાછું કણનું દરે ગણવાનું એટલે 4m વત્તા m એટલે 5m ઇન્ટુ v ડેશ. mm કેન્સલ તો v ડેશ બરાબર v/5 એટલે આ કણનું જે દર છે ફાચર ઉપર આવે ત્યારે એનું દર 5મા ભાગનું વેગ 5મા ભાગનું થઈ જાય. હવે અહીંયા જુઓ તો અહીંયાની ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થયો એટલી એ સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરશે. અહીંયા ગતિ ઉર્જા જે હતી એમાંથી અહીંયા એટલે થોડી ગતિ ઉર્જા ઓછી થઈ ગઈ તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ સ્થિતિ ઉર્જા જેટલો થાય h ઊંચાઈએ પહોંચે એટલે. તો જો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર કાર્ય ઉર્જા પ્રમેય મુજબ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. સ્થિતિ ઉર્જા એટલે mgh અને ગતિ ઉર્જામાં ફેરફાર એટલે અહીંયા ગતિ ઉર્જા 1/2. અહીંયા બંનેનું દર લખવાનું ફાચરનું અને કણનું એટલે 5m અને વેગ અહીંયા જે વેગ છે એટલે v/5 એટલે 1/2 mv². અને ઓછા પ્રારંભિક વેગ ગતિ ઉર્જા કેટલી? તો 1/2 mv². ચલો તો અહીંયા કેટલા થશે? mgh 1/2 5m v² ભાગ્યા 25 અને અહીંયા 1/2 mv². તો એક કામ કરો, આ અહીંયાથી 5 ઉપર 5 ને નીચે 25 એટલે 5 5 25 1/2 mv² કોમન કાઢો. mgh 1/2 mv² કોમન. તો અહીંયા કેટલું વધ્યું? તો જો 1/2 mv² કોમન તો 1/5 વધ્યા અને ઓછા અહીંયા શું વધ્યું? તો 1/2 mv² કોમન. તો mgh માંથી m કેન્સલ તો h બરાબર v²/2g. અને અહીંયા લસા લઈ લો તો આ 5 નો લસા લઈ 5 એટલે 1 - 5 એટલે 4/5 બરોબર. હવે આ બે ઉડાડ દો તો h બરાબર 2/5 v²/g. આમાં માઇનસમાં જવાબ કેમ આવે છે? કારણ કે આપણે સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા ફેરફાર ઊંધો લીધો. પહેલા ગતિ ઉર્જા વધારો એટલે પહેલામાંથી પછી બાદ કરી પણ આપણે ઊંધી બાદ બાકી કરી અને માટે તો આન્સર શું આવે જુઓ તો h બરાબર 2/5 v²/g. જો આગળ રકમ શું આપી છે? એક દ્રવ્યની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. એક દ્રવ્યની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા 1.5 કિલોગ્રામ મીટર સ્ક્વેર છે. શરૂઆતમાં દ્રવ્ય સ્થિર છે એટલે શરૂઆતમાં સ્થિર એટલે પ્રારંભિક કોણીય વેગ 0 શરૂઆતમાં સ્થિર છે. હવે આ પદાર્થ ને 1200 જૂલ જેટલી કોણીય ગતિ ઉર્જા પ્રાપ્ત કરે તો એ માટે કેટલા સમયગાળા સુધી એટલે કેટલા સમય સુધી એને 20 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો કોણીય પ્રવેગ આપવો પડશે. એટલે કેટલા સમય સુધી તમે આટલો પ્રવેગ સતત આપતા રહેશો એટલે આ સમય શોધવાનો છે. તો એક કામ કરો, ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? ચાક ગતિ ઉર્જા અથવા કોણીય ગતિ ઉર્જા. ચાક ગતિ ઉર્જા k બરાબર 1/2 I ω². હવે ઓમેગા શું લખાય? તો જો ઓમેગા તો આપ્યો નથી પણ કોણીય પ્રવેગ છે તો ઓમેગા બરાબર ω0 પ્લસ આલ્ફા ટી. શરૂઆતમાં કોણીય વેગ 0 હતો આ 0 તો ઓમેગાની જગ્યાએ આલ્ફા ટી લખાય માટે ઓમેગા બરાબર આલ્ફા ટી. કારણ કે શરૂઆતનો તો સ્થિર છે એટલે તો આલ્ફા ટી મૂકી દો તો k બરાબર 1/2 I આલ્ફા ટી સ્ક્વેર. ચલો કિંમતો મૂકીએ તો k ની કિંમત 1200 1/2 I ની કિંમત 1.5 આલ્ફા ની કિંમત 20 ઇન્ટુ ટી એનો વર્ગ. ચલો તો t² બરાબર કેવું સૂત્ર બને? જો t² બરાબર તો આ 1200 બે ગુણાકારમાં 1.5 છેદમાં અને આ વર્ગ 20 નો વર્ગ એ પણ છેદમાં 20 નો વર્ગ એટલે 400 છેદમાં. તો કેટલા થશે તમે જુઓ અહીંયા 0 કેન્સલ 4 3 12 એટલે ઉપર આ 3 આવી જશે 3 × 2 એટલે 6 નીચે 1.5 તો 60/15 એટલે 4 તો t બરાબર તો વર્ગ કાઢ નાખો એટલે વર્ગમૂળ થાય એટલે 2 સેકન્ડ. જો આગળ રકમ શું આપી છે? એક L લંબાઈનો
અને કેપિટલ એમ દર ધરાવતો એક સળિયો તેની લંબાઈને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી એવી અક્ષને અનુલક્ષીને ઓમેગા 0 ઝડપથી ચાક ગતિ કરે છે. હવે આ સળિયાના કેન્દ્રમાં રહેલા બે મણકાઓ, અહીંયા કેન્દ્રમાં બે મણકાઓ છે, એ સરકી શકે છે. તો આ મણકાઓ જ્યારે સળિયાના છેડા પર પહોંચે, અહીંયા મણકાઓ જ્યારે સળિયાના છેડા પર પહોંચે ત્યારે આ સળિયાની કોણીય ઝડપ કેટલી થાય એ આપણે ગણવાની છે. લંબાઈ L અને આ અંતર L/2. ચલો તો શરૂ કરીએ. તો અહીંયા કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, કારણ કે ઝડપ અને ml² એવું આપી છે, એટલે કોણીય ઝડપ આપી છે અને લંબાઈ આપી છે, એટલે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. પ્રારંભિક કોણીય વેગમાન કેટલું? તો I1 ઓમેગા, કોણીય વેગમાન L બરાબર I ઓમેગા, એટલે I ઓમેગા એટલે પ્રારંભિક જડત્વની ચાક માત્રા કોણીય વેગ, પછી અંતિમ જડત્વની ચાક માત્રા કોણીય વેગ, જે આપણે શોધવાનો છે. હવે પ્રારંભમાં જડત્વની ચાક માત્રા કોની હોય? સળિયાની જડત્વની ચાક માત્રા 1/12 ml², અને મણકાઓની જડત્વની ચાક માત્રા ના હોય, કારણ કે અક્ષથી અંતર જ નથી. સ્મોલ m દળના મણકાઓ છે તો mr², પણ આ અંતર તો છે જ નહીં, એટલે જડત્વની ચાક માત્રા 0. ચલો હવે અહીંયા અંતિમમાં કેવું થયું? એક તો સળિયાની 1/12 ml², સળિયા માટે કેપિટલ M. હવે મણકા માટે ધારો કે એક મણકાની જડત્વની ચાક માત્રા તો mr² m, અને અંતર કેટલું છે અક્ષથી L/2, તો mr² એટલે L/2 નો વર્ગ. એવા કેટલા મણકા છે? 2, તો 2 ની જડત્વની ચાક માત્રા × 2. તો અહીંયા અંતિમ જડત્વની ચાક માત્રા સળિયાની મણકા બંનેની આવશે, અને પછી કોણીય વેગ. ચલો એક કામ કરો, અહીંયા 1/12 ml² ઓમેગા 0. હવે અહીંયા કોમન શું કાઢીશું આપણે? તો જોઈએ પેલા 1/12 ml². હવે અહીંયા 2 નો વર્ગ 4, નીચે 4 ને ઉપર 2, એટલે 1/2 ml² ઇન્ટુ ઓમેગા. હવે અહીંયાથી કોમન શું નીકળશે? જુઓ તો અહીંયાથી 1/2 કોમન કાઢો, બરોબર, અથવા તો 1/12 કોમન કાઢો, 1/12 કોમન કાઢીએ તો ml², 1/12 ml², આવું કોમન કાઢ્યું, 1/12 L² આવું કોમન કાઢીએ તો અહીંયા શું વધે? તો 1/12 ને L² કોમન, તો એમ વધ્યો. હવે અહીંયા 12 નતા નીચે અને 12 કોમન કાઢે, એટલે 12 વડે ઉપર શું કરવા પડે? ગુણવા પડે. તો 12 વડે ગુણો તો 12/2 L² તો બહાર નીકળી ગયા, એટલે સ્મોલ m, મણકા માટે સ્મોલ m ઓમેગા. તો કેટલા વધ્યા? જો તો 12/2 એટલે 6 વધશે અહીંયા. ચલો તો 1/12 L² કેન્સલ, તો ઓમેગા બરાબર કેપિટલ M ઓમેગા 0 કેપિટલ M વત્તા 6 સ્મોલ m. તો આ અંતિમ કોણીય ઝડપ આટલી આવશે. એટલે આન્સર શું આવે તમે જુઓ તો આન્સર ઓપ્શનમાં આન્સર શું આપ્યો છે? આન્સર 1. પ્રશ્નની રકમ શું આપી છે? સમાન દર ધરાવતા પરીક્ષણ કણો એ ρr બરાબર k/r², ઘનતા ધરાવને કારણે ઉત્પન્ન થતા, એટલે આટલું જે ઘનતા ધરાવતા પદાર્થ છે એના વડે જે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય એની આજુબાજુ અહીંયા કણો m દળના સમાન દર ધરાવતા કણો છે એ એની આજુબાજુ ગતિ કરે છે, આમ ભ્રમણ કરે છે, એની બિલકુલ નજીક. તો આની ત્રિજ્યા r અને આ ભ્રમણનો આવર્તકાળ t વચ્ચેનો સંબંધ મેળવો. તો પેલા એક કામ કરો, આ જે પદાર્થ છે જેના વડે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન થાય એ પદાર્થનું દર શોધી કાઢીએ. હવે દર કેમનું શોધાય? તો પદાર્થનું દર શોધવા માટે પેલા એક કામ કરો, એમાં એક નાનો ભાગ લઈ લો, આ રીતે dr જાડાઈનો, dr જાડાઈનો એક નાનો ભાગ, અને જે કેન્દ્રથી કેટલા અંતરે? સ્મોલ r અંતરે. પેલા આ ભાગનું આપણે દર શોધી કાઢીએ. આખા ગોળાનું દર શોધવું હોય તો નાના એક કવચ જેવા ભાગનું દર શોધી કાઢીએ, અને પછી આખા ભાગનું દર શોધી કાઢીએ, આખા પદાર્થનું ગોળાકાર. તો નાના ભાગનું દર શું થાય? dm બરાબર તો ઘનતા ઇન્ટુ નાના ભાગનું કદ. તો નાના ભાગનું દર બરાબર ઘનતા, ઘનતા કેટલી છે? k/r², અને નાના ભાગનું દર, તો જો આ ભાગનું કવચનું દર કેટલું થાય? સોરી, કદ કેટલું થાય? તો કદ એટલે આ એક પહેલા પરિઘ ઇન્ટુ જાડાઈ, તો પરિઘ શું લખાય? 4πr². સોરી હો, આનું કદ લખવું હોય તો પેલા આટલા ભાગનું ક્ષેત્રફળ ઇન્ટુ જાડાઈ, ક્ષેત્રફળ શું લખાય? 4πr² અને જાડાઈ dr, એટલે નાના ભાગનું આપણને કદ મળી ગયું. હવે કુલ દર શોધવું હોય પદાર્થનું,
તેનું સંકલન. હવે કેટલાથી કેટલા સુધી પદાર્થ છે? 0 થી R સુધી. જો 0 થી કેપિટલ R સુધી, 0 થી કેપિટલ R. તો સંકલન કરો હવે. તો 4 પાઈ જુઓ તો 0 થી કેપિટલ R dm ની કિંમત મૂકી દો કે 4 પાઈ dr. r સ્ક્વેર કેન્સલ થઈ જાય. તો 4 પાઈ કે કોમન અને સંકલન dr એટલે r અને 0 થી r. તો 4 પાઈ કે કેપિટલ R આખા પદાર્થનું જેના વડે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ પદાર્થનું દર મળી ગયું. હવે એના વડે આના પર બળ લાગશે. કયું બળ? ગુરુત્વાકર્ષી બળ. અને એ ગુરુત્વાકર્ષી બળના કારણે એ કેન્દ્ર તરફ બળ લાગશે. એ બળના કારણે આ પદાર્થ ફરે છે એટલે બરાબર mv²/r આવું લખાશે. એની નજીક ફરે એટલે અંતર ત્રિજ્યા r જ લખાય. ચલો હવે બળ શું લખાય? g કણનું દર અને પદાર્થનું દર અપન r². g m1 m2 અપન r². અને અહીંયા mv²/r. એમાં v બરાબર હું r ઓમેગા લખી નાખું. આવર્તકાળ લાવવાનો છે એટલે. ચલો તો પેલા અહીંયા જો એક m કેન્સલ. શું થશે? તો g કેપિટલ m ની જગ્યાએ જે આવ્યું તો એ 4 પાઈ કે કેપિટલ R અપન r². અને આ બાજુ એક r² અપન r² ઓમેગા² અપન r. ચલો તો ધ્યાન આપજો. g 4 પાઈ કે r અહીંયા ગુણી જાય એટલે r². r નીચે આવે એટલે r ની 4 ઘાત બરાબર ઓમેગા². શું વધશે? g 4 પાઈ કે અને ઉપર r² નીચે 4 ઘાત એટલે નીચે r². અને અહીંયા 2 પાઈ અપન t, 2 પાઈ અપન t નો વર્ગ. તો g 4 પાઈ કે નીચે r² અને એ 2 નો વર્ગ 4, પાઈ નો વર્ગ પાઈ² નીચે t². તો આ જો આ બધી રાશિ ઉપર અચળ છે તો નીચે t² ચલે છે r². તો t ચલે છે r. તો t અપન r બરાબર અચળ. આ નીચે લઈ લો તો t અપન r બરાબર અચળ. એટલે આન્સર શું આવશે જુઓ તો ઓપ્શનમાં. તો આન્સર નંબર 4 આવશે. આન્સર 4 t અપન r બરાબર અચળ. જો આગળના પ્રશ્નની રકમ શું આપી છે? એક 4/5 ભાગનું પાણી ભરેલી એક ડોલ છે. એમાં એક લાકડાનો ચોસલો એના પર તરે છે. તો પેલા લખાઈશું ચોસલાનું વજન v સિગ્મા g અને પાણીનું વજન તો એની ઘનતા આટલી થશે. આટલા ભાગનું પાણી છે એટલે v રો 4/5 ઇન્ટુ g. ચલો હવે શું લખ્યું છે? ચોક્કસ ઘનતાનું તેલ આ પાત્રમાં રેડવામાં આવે. એટલે ઉપર પાણી હતું, અહીંયા આ પાણી, અહીંયા તેલ રેડી દીધું. બરોબર. ચલો હવે એવું જોવા મળે છે કે ચોસલો જે છે એનો અડધો ભાગ પાણીમાં છે અને અડધો ભાગ તેલમાં છે. તો હવે ચોસલાનું વજન શું લખાય? ચોસલાનું વજન બરાબર, હવે પાણીનું વજન તો અડધો ભાગ પાણીમાં છે એટલે 1/2 રો v રો wg. અને અડધો ભાગ તેલમાં છે એટલે 1/2 રો v રો ઓઇલ ઇન્ટુ g. એટલે તેલ, ઓઇલ એટલે તેલ અને પાણી. અડધો ભાગ એટલે અડધું ઉત્પ્લાવક બરાબર પાણી વડે ને અડધું તેલ વડે લાગે. જ્યારે ચોસલાનું નીચે તરફ લાગે. આ સમીકરણ 1 પેલા જો પાણી વડે લાગતું હતું, હવે કોને વડે લાગ્યું? પાણી અને તેલ બંને વડે. હવે બંને સરખાઈ દો. સમીકરણ 1 અને 2 પરથી શું લખાશે? તો 4/5 v રો wg અને આ બાજુ 1/2 v રો wg પ્લસ 1/2 v રો ઓઇલ ઇન્ટુ g. ચલો તો v કેન્સલ, g કેન્સલ, vg અને v અને g કેન્સલ. શું વધ્યું? અહીંયા 4/5 રો w ઓછા આ 1/2 રો w આ બદલાઈ દો 1/2 રો ઓઇલ. ચલો તો અહીંયા આપણે લસા લઈ લઈએ તો 10 નો લસા, 10 નો લસા થાય તો અહીંયા જો અહીંયા 2 ખૂટે એટલે 8 અને અહીંયા 5 ખૂટે એટલે 5 રો w 1/2 રો ઓઇલ રો 0. ચલો હવે અહીંયા 8 માંથી 5 જાય તો 3/10 રો w અને 1/2 રો ઓઇલ. તો રો ઓઇલ બરાબર 2 ગુણાકારમાં એટલે 6/10 રો w. તો રો ઓઇલ બરાબર 0.6 રો w. એટલે ઓઇલની જે ઘનતા છે એ પાણીની ઘનતા કરતા 0.6 ગણી થાય. અને માટે આન્સર શું આવે જુઓ તો ઓપ્શનમાં આન્સર નંબર 1. જો આગળનો પ્રશ્ન શું આપે છે કે
3K અને K ઉષ્મા વાહકતા અને D અને 3D જાડાઈના બે ચોસલાઓ એકબીજા સાથે જોડી એક ચોસલું બનાવેલું છે. બહારની સપાટીના તાપમાન θ2 અને θ1 છે. જો આકૃતિ પણ રકમમાં આપેલી જ છે. તો આ સંપર્ક બિંદુ પાસેનું તાપમાન કેટલું, એટલે આ તાપમાન આપણે ગણવાનું. તો જો આ શ્રેણી જોડાણ છે એટલે અહીંયાથી વહેતો ઉષ્મા પ્રવાહ સમાન થાય. ઉષ્મા પ્રવાહ સમાન, અને ઉષ્મા પ્રવાહ સમાન હોય તો H બરાબર આના માટે ઉષ્મા પ્રવાહ શું લખાય, K A અપન D. તો K કેટલો 3K A અપન D. ચલો તાપમાન તો θ2 માઇનસ θ, ચલો વત્તા, હવે બરાબર આમાં જેટલો ઉષ્મા પ્રવાહ એટલો જ આમાં હોય તો આના માટે શું લખાય, K A અપન D એટલે 3D. અને તાપમાન શું લખાય, θ માઇનસ θ1, θ માઇનસ θ1. તો આપણે આ તાપમાન લાવવાનું છે. તો જો હવે અહીં કામ કરો, K A D કેન્સલ, તો શું થશે 3θ2, આ 3 અહીંયા ગુણાઈ જાય એટલે 9θ2 ઓછા 9θ, અને અહીંયા θ માઇનસ θ1. ચલો θ આ બાદ લાવો ને આ બાદ લઈ જાઓ તો 9θ2 પ્લસ θ1, અને આ બાજુ આવો તો 10θ. તો θ બરાબર 10 છેદમાં લઈ લો એટલે 9/10 θ2 પ્લસ 1/10 θ1. એટલે આવો આન્સર આવશે. હવે જો આગળના ક્વેશ્ચનની રકમ શું આપી છે, એક દર રહિત સ્પ્રિંગ, આ રીતે દર રહિત સ્પ્રિંગ છે જેનો બળ અચળાંક તમને અહીંયા આપેલો છે 800 ન્યૂટન પર મીટર. એ સ્પ્રિંગના છેડે 500 ગ્રામનો દરનો એક પદાર્થ જોડેલો છે. કિલોગ્રામમાં લખીએ તો 0.5 કિલોગ્રામ. આ પદાર્થને 1 કિલોગ્રામ સંપૂર્ણ પાણીમાં ડુબાડેલો છે. 1 કિલોગ્રામ પાણીમાં ડુબાડેલો છે એટલે પાણીનું વજન શું લખાય, પાણીનું વજન અથવા દર 1 કિલોગ્રામ. હવે આ પદાર્થને સહેજ નીચે તરફ ખેંચીને મૂળ સ્થિતિમાંથી 2 સેન્ટીમીટર જેટલો નીચે ખેંચવામાં આવે. મીટરમાં લખીએ તો 2 × 10⁻². આટલો નીચે ખેંચીને છોડી દેવામાં આવે. તો પાણી દ્વારા પાણીના તાપમાનમાં થતો ફેરફાર કેટલો હોય એ ગણો. પાત્ર અને સ્પ્રિંગ દ્વારા શોષાતી ઉષ્મા અવગણ્ય છે, એટલે પાત્ર અને સ્પ્રિંગ દ્વારા કોઈ ઉષ્મા શોષાતી નથી. અને બીજું અહીંયા વિશિષ્ટ ઉષ્મા પદાર્થની એ 400 જૂલ પર કેજી કેલ્વિન અને પાણીની 4184 જૂલ પર કેજી કેલ્વિન આવું આપેલું છે રકમ. ચલો તો હવે સમજો બરોબર. તમે સ્પ્રિંગને નીચે ખેંચીને છોડી દો ત્યારે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા શું લખાય, 1/2 K ડેલ્ટા L². આટલી ઉર્જા સ્પ્રિંગને મળે. હવે સ્પ્રિંગના દોલનો અટકી જાય ત્યારે પાણીના તાપમાનમાં કેટલો ફેરફાર થયો તો સમજો. આ જે ઉર્જા સ્પ્રિંગને મળી એમાંથી કેટલી ઉર્જા પાણી અને કેટલી ઉર્જા પદાર્થ, આ બે વસ્તુ શોષશે. એટલે જો પદાર્થ દ્વારા શોષાતી ઉષ્મા mc ડેલ્ટા ટી, પાણી દ્વારા શોષાતી ઉષ્મા પાણીનું દર પાણીની વિશિષ્ટ ઉષ્મા ઇન્ટુ ડેલ્ટા ટી. ચલો કિંમત મૂકો, 1/2 K એટલે 800, ડેલ્ટા L એટલે 2 × 10⁻²નો વર્ગ, એટલે જો કેટલા થશે ડાયરેક્ટ ડેલ્ટા L નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 અને 10⁻²નો વર્ગ 4. આમાંથી ડેલ્ટા ટી કોમન કાઢો અને પાણી જો પદાર્થનું દર 0.5 અને વિશિષ્ટ ઉષ્મા 400, પાણીનું દર 1 અને વિશિષ્ટ ઉષ્મા 4184 અને ડેલ્ટા ટી કોમન. ચલો હવે જો અહીંયા આ ઉડાડીશું તો ઉપર 2 800 × 2 એટલે 1600 × 10⁻4. હવે આ કેટલા થાય, જો 400 ના અડધા 0.5 એટલે અડધા એટલે 200 અને 4184 ડેલ્ટા ટી. હવે આ ભાગ છેદમાં લઈ લો તો ડેલ્ટા ટી બરાબર આ 16 અને 2 ઘાત આમાંથી કેન્સલ કરો 10⁻2 અને આ છેદમાં લઈ જાઓ એટલે 4384. 4184 200 ઉમેરતો. હવે જો આને કેવી રીતે લખીશું, 16 × 10⁻2 નીચે 4.3 × 10+3 પોઈન્ટ હું અહીંયા લખ્યું એટલે 4.3 કરું તો આટલા લખાય. હવે 16 ભાગે 4 લગભગ 4 જેટલો આવે અંદાજિત.
અચ્છા, અને આ ઉપર જાય એટલે 10⁻⁵ કેલ્વિન. તો રાઉન્ડ ફિગરમાં જવાબ છે, જો ઓપ્શનમાં કેવો જવાબ છે 10⁻⁵ માં, તો પૂર્ણાંક સંખ્યા ગણીએ તો મૂલ્ય કેટલું થાય 10⁻⁵, એટલે આન્સર 10⁻⁵ કેલ્વિન આવે. આ આન્સર આવશે આપણો. આગળ રકમ શું આપી છે કે કોઈ દ્વિપરિમાણિક વાયુ છે, દ્વિપરિમાણિક વાયુ. તો દ્વિપરિમાણિક વાયુ એ માટે વિશિષ્ટ ઉષ્મા સીપી અને સીવી ના મૂલ્ય અનુક્રમે 29 અને 22 છે. જ્યારે બીજો દ્વિપરિમાણિક વાયુ છે એના સીપી અને સીવી ના મૂલ્ય 30 અને 21 છે. તો કંપન મોડ અવસ્થા કોની છે? એને કંપન મોડ અવસ્થા છે કે બી ને છે કે બંને નથી કે બંને છે, આપણે ચેક કરવાનું છે. કંપન મોડ અવસ્થા એટલે વાઇબ્રેશન થાય એ આપણે એમાં ગણવું પડે. એટલે જો રેખીય ગતિ થાય, ચાક ગતિ થાય અને વિથ દોલનો એટલે કંપન. તો કંપન મોડ અવસ્થા માટે મુક્તનાંશ દ્વિપરિમાણિક વાયુ માટે 7 આવે અને પરિણામે તેથી ગેમા કેટલો થાય? તો ગેમા બરાબર F+2/F. તો ગેમા થાય F ની જગ્યાએ 7 + 2 એટલે 9/7. તો આ એનું મૂલ્ય આવે ગેમા 9/7, અને આ મૂલ્ય લગભગ 1.31 આવશે. હવે ધ્યાન આપજો. ચલો તો આના માટે ચેક કરીએ. તો આના માટે ગેમા કેટલો? એ માટે તો CP/CV એટલે 29/22, તો 1.29 બરોબર. અને આના માટે ગેમા કેટલો આવે? સોરી આ 1.29 આવશે અને આ 1.31 આવશે. ચલો ગેમા બી કેટલો? તો CP/CV એટલે કે 30/21 એટલે આ મૂલ્ય આવશે 1.41. તો તમે જોઈ શકો છો આમાંથી કોનું ગેમા કંપન મોડ જેટલો આવ્યો, એટલે મૂળ ગેમા જેટલો આવ્યો. તો જો એ નો આવ્યો, 1.29 ને 1.31 સરખા છે, અને માટે કહી શકાય કે એનો એ કંપન મોડ અવસ્થા ધરાવે છે, બી કંપન મોડ અવસ્થા ધરાવતું નથી. એટલે આન્સર શું આવશે? જુઓ તો ઓપ્શનમાં આન્સર 1 આવશે. જો આગળ રકમ શું આપી છે? 2 મીટર લાંબી અને બંને છેડે જડિત એવી દોરીમાં 240 હર્ટ્ઝ આવૃત્તિ દ્વારા ધ્વનિ ચીપિયા વડે એટલે કંપન વડે કંપન કરાવવામાં આવે છે. તેમાં 2 ઉપર મોડ ઉત્પન્ન થતા હોય એટલે 2 ઓવરટોન થાય. તો હાર્મોનિક કયો કહેવાય આને? ત્રીજો હાર્મોનિક ઉત્પન્ન થાય છે. તો આ દોરીમાં ઉત્પન્ન થતા તરંગની ઝડપ અને મૂળભૂત આવૃત્તિ શોધો. મૂળભૂત આવૃત્તિ શોધવાની છે. તો એક કામ કરો, અહીંયા આ ચીપિયા વડે ત્રીજો હાર્મોનિક ઉત્પન્ન થયો એટલે એવું લખાય 3V/2L. એટલે ત્રીજો હાર્મોનિક એટલે 3V/2L દોરીમાં. ચલો આ કેટલો છે? તો 240 અને ભાગ્યા 3, તો V/2L. અને આને કહેવાય મૂળભૂત આવૃત્તિ F1. તો મૂળભૂત આવૃત્તિ F1 બરાબર તો 240/3 એટલે 80 હર્ટ્ઝ થાય. હવે તરંગની ઝડપ શોધવી હોય તો તરંગની ઝડપ કયા? મૂળભૂત આવૃત્તિ બરાબર V/2L દોરીમાં, તો V બરાબર 2L F1 બરોબર. આના પરથી ઝડપ લવાય તો 2 લંબાઈ 2 મીટર અને આવૃત્તિ કેટલી છે? 80. તો 8 દુ 16, 16 દુ 32 એટલે 320 મીટર પ્રતિ સેકન્ડ. તો તરંગની ઝડપ 320 મીટર પ્રતિ સેકન્ડ આવે અને મૂળભૂત આવૃત્તિ 80 થાય. જો આગળની રકમ શું આપી છે? 2 મોટર કાર A અને B એ પરસ્પર વિરુદ્ધ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી ગતિ કરે છે. હવે એમાં રહેલો અવલોકનકાર એટલે લિસનર અહીંયા છે, અવલોકનકાર એટલે લિસનર ને બી માંથી ઉદ્ભવતી એટલે આ સોર્સ, બી માંથી ઉદ્ભવતા અવાજની આવૃત્તિ 2000 અનુભવાય છે એટલે FL 2000 અનુભવાય. તો આની મૂળ આવૃત્તિ કેટલી આપણે ગણવાની છે. અને ધ્વનિની ઝડપ એ 340 મીટર પ્રતિ સેકન્ડ છે. ચલો હવે ધ્યાનથી જોજો.
આ સાભરનાર છે અવલોકનકાર, એની ઝડપ એસ થી એલ તરફ, જો એસ થી એલ તરફ એટલે આ માઇનસ થાય, વીએલ માઇનસ -20, અને આ એસ ની ઉદ્ગમની ઝડપ એલ થી એસ તરફ છે એટલે +20 થાય. તો ડોપલર અસરનું સૂત્ર શું? એફએલ બરાબર વી પ્લસ વીએલ અપન વી માઇનસ વીએસ વી પ્લસ વીએસ ઇન્ટુ એફએસ. ચલો કિંમત મૂકો. આ કેટલી છે? જે અનુભવાય છે 2000, વી કેટલા? 320 ઓછા 20, નીચે 340 ઓછા 20 અને નીચે 340 વત્તા 20, અને એફએસ આપણે શોધવાની છે, મૂળ આવૃત્તિ ઉદ્ગમમાંથી જે ઉદ્ભવીએ. ચલો તો આ કેટલા થાય? 2000 ગુણ્યા આ 340 વત્તા 20 એટલે 360 ગુણાકારમાં જાય આમ, અને આ નીચે આવે એટલે 320 એફએસ. ચલો આ 0 કેન્સલ, 8 4 32, 9 4 36 એટલે 2000 ગુણ્યા 9 ભાગ્યા 8 એફએસ. તો એફએસ બરાબર એટલે 2250, એટલે આવું થશે. જો એફએસ બરાબર 2250 હર્ટ્ઝ, એટલે આન્સર 2250 હર્ટ્ઝ આવશે. જો આગળના ક્વેશ્ચનની રકમ શું આપી છે? સી અને એનસી કેપેસિટન્સ ધરાવતા હવાથી ભરેલા એવા બે કેપેસિટરને એકબીજાને સમાંતર જોડી 20 વોલ્ટની બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે, સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે. અને સંપૂર્ણ ચાર્જ થઈ ગયા પછી બેટરી દૂર કરી એટલે આ સંપૂર્ણ ચાર્જ થઈ ગયા બંને કેપેસિટર. સી અને એનસી બંને સંપૂર્ણ ચાર્જ થઈ ગયા એટલે આના પર વિદ્યુતભાર જમા થઈ ગયો. તો આના પર જમા થયેલો વિદ્યુતભાર Q1, આના પર જમા થયેલો વિદ્યુતભાર Q2. હવે પહેલા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે k ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ મૂકી દેવામાં આવે. તો હવે આ બંનેનો સમતુલ્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય એ આપણે ગણવાનું. તો એક કામ કરો, અહીંયા જુઓ તો k ડાઇલેક્ટ્રિક અચળાંક મૂક્યા પછી આનું કેપેસિટન્સ કેટલું? ટોટલ કેપેસિટન્સ અથવા ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ. તો પહેલાનું કેપેસિટન્સ કેસી, કે ગણું થઈ જાય, અને બીજાનું કેપેસિટન્સ તો એનસી જે આપેલું છે, બેનો સરવાળો. ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂક્યા પછી કેપેસિટન્સ કે ગણું અને આ એન ગણું છે જ. તો શું આવ્યું? સી કોમન કાઢો તો k પ્લસ એન સી કોમન. આ સમતુલ્ય કેપેસિટન્સ. હવે વિદ્યુતભાર કેટલો? તો પહેલા જે વિદ્યુતભાર હોય ને 20 વોલ્ટની બેટરી વડે ચાર્જ કરો ત્યારે, તો વિદ્યુતભાર કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો કુલ વિદ્યુતભાર Q બરાબર પહેલાનો વિદ્યુતભાર વત્તા બીજાનો. હવે પહેલાનો વિદ્યુતભાર શું લખાય? તો વિદ્યુતભાર એટલે Q બરાબર CV. જો અહીંયા શરૂઆતમાં લખું છું Q બરાબર CV. અને બીજાનો વિદ્યુતભાર કેટલો? તો Q બરાબર NCV. CV કોમન કાઢો તો 1 પ્લસ n. સંપૂર્ણ ચાર્જ કરો એટલે આ સ્થિતિ હોય. જો ચાર્જ કરો એટલે વિદ્યુતભાર અહીંયા જમા થયો ને અહીંયા જમા થયો. તો એ વખતે ડાઇલેક્ટ્રિક મીડિયમ ના મૂક્યું હોય તો પણ વિદ્યુતભાર જેટલો હોય એટલો જ પછી થાય. વિદ્યુતભારનો સરવાળો અચળ જ હોય. તો જો અહીંયા વિદ્યુતભાર કેટલો? તો V સ્થિતિમાન આપ્યું, સમાંતરમાં V સરખો હોય બંને માટે, તો Q બરાબર CV. એટલે આનો સ્થિતિમાન વિદ્યુતભાર CV થયો આના પર, અને આનો વિદ્યુતભાર C અને V એટલે NCV લખાય. CV કોમન કાઢો. તો હવે જોડાણ પછી સમતુલ્ય કેપેસિટન્સ આવી ગયું, એના પરનો કુલ વિદ્યુતભાર. તો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય? તો Q બાય C. તો V બરાબર Q બરાબર શું લખાય? Q બરાબર CV અપન 1 પ્લસ n. અને સમતુલ્ય કેપેસિટન્સ શું લખાય? તો K C કૌંસમાં K પ્લસ n. C કેન્સલ, તો સમતુલ્ય કેપેસિટન્સ જોડાણ પછી તો V 1 પ્લસ n અપન K પ્લસ n. એટલે ઓપ્શનમાં જો આન્સર કયો આવશે? ઓપ્શનમાં આન્સર તો આન્સર આવશે આન્સર નંબર 3. જો આગળના ક્વેશ્ચનની રકમ શું આપી છે? 4 બિંદુવત વિદ્યુતભારો જો આગળના ક્વેશ્ચનની રકમ શું આપી છે?
ચાર બિંદુવત વિદ્યુત ભારો માઇનસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ એનું ક્રમે વાય બરાબર માઇનસ ડી, એટલે જો ઋણ બાદ દિશા બતાવે છે, આપણે મૂલ્ય ખાલી મૂલ્ય જ લખીએ છીએ, અને માઇનસ 2D, વાય બરાબર પ્લસ ડી, રકમ જોતા જજો, અને વાય બરાબર પ્લસ 2D અંતરે મૂકેલા છે. તો આ વિદ્યુત ભારો વડે x બરાબર કેપિટલ ડી, એટલે x અક્ષ પર કેપિટલ ડી અંતરે આવેલા કોઈ બિંદુએ અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ આપણે ગણવાનું છે. આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ ગણો, ડી ગ્રેટર ધેન કેપિટલ ડી છે, એટલે આના કરતા અંતર મોટું છે એવું ધ્યાનમાં રાખીને અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. હવે બરોબર સમજજો. હું પહેલા ધન વડે વિદ્યુત ક્ષેત્ર વિચારું તો કઈ તરફ આવે? ધન એટલે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ, આ ધન વડે વિદ્યુત ક્ષેત્ર, અને આ ધન વડે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ? તો આ તરફ. બંને અહીંયા ખૂણો થીટા બનાવે છે, એટલે સામ સામે ખૂણા અભિકોણ એટલે થીટા. તો આનો આ કયો ઘટક આવે? તો કોસ ઘટક, ઈ પ્લસ કોસ થીટા, બરોબર. અને પાછો આનો એ આ તરફનું ઘટક એટલે ડબલ થઈ ગયો. બીજો આનો એક ઘટક આમ આવે એટલે ઈ પ્લસ સાઇન થીટા, આનો એક ઘટક ઉપર આવે એટલે ઈ પ્લસ સાઇન થીટા, પણ આ બંને ઘટક સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં એટલે કેન્સલ થઈ જાય. તો ધન વડે વિદ્યુત ક્ષેત્ર આ તરફ મળ્યું એટલે શું લખાય? 2e પ્લસ, આ રીતે લખાશે 2e પ્લસ કોસ થીટા, એટલે ધન વડે વિદ્યુત ક્ષેત્ર પ્લસ ક્યુ વડે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ પાસે આટલું મળે. હવે જો હું અહીંયા લખું છું ઈ બરાબર ધન વડે વિદ્યુત ક્ષેત્ર 2e પ્લસ કોસ થીટા. હવે ઋણ વડે વિચારીએ તો ઋણ વડે વિદ્યુત ક્ષેત્ર આમ અંદરની તરફ, એની તરફ, ઋણ વડે વિદ્યુત ક્ષેત્ર એની તરફ આવે એટલે ઈ માઇનસ, આ ઋણ વડે વિદ્યુત ક્ષેત્ર એની તરફ એટલે ઈ માઇનસ. હવે આના ઘટક વિચારીએ તો આ ખૂણો અને આ ખૂણો લેવો પડે, થીટા ડેશ, તો આનો 2e માઇનસ કોસ થીટા ડેશ, એટલે ઋણનું વિદ્યુત ક્ષેત્ર આમ આવ્યું એટલે માઇનસ 2e માઇનસ, આ રીતે થશે 2e માઇનસ કોસ થીટા ડેશ, બરોબર. બંને વિરુદ્ધ દિશામાં છે એટલે આ રીતે લીધું. ચલો, તો આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. એક આમ હતું ધન વડે અને ઋણ વડે આમ આવ્યું. હવે શું લખાશે ધ્યાનથી જોજો. 2e બરાબર, તો અહીંયા ધન વડે વિદ્યુત ક્ષેત્ર કે સ્મોલ ક્યુ અપન અંતર, તો અંતરનું r ધારી લઉં તો r સ્ક્વેર, અને કોસ થીટા એટલે શું? તો કોસ થીટા એટલે જો આ ધનનો આ ઘટક અહીંયા થીટા ખૂણો બનાવે, કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે d અપન r. ચલો, એ રીતે માઇનસ 2e માઇનસ, તો ઈ માઇનસ વડે વિદ્યુત ક્ષેત્ર, માઇનસ વડે વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ, જો માઇનસ ઓલરેડી લખી જ દીધો છે એટલે કે ક્યુ અપન r સ્ક્વેર, એટલે અહીંયા આપણે r ડેશ ધારી લઈએ તો r ડેશ સ્ક્વેર, અને કોસ થીટા ડેશ એટલે આ મોટો ખૂણો એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે d અપન r ડેશ, એટલે r ડેશ ક્યુબ. તો જો આ બે સૂત્ર તમે આ રીતે આવશે, અને અહીંયા r અને r સ્ક્વેર એટલે r ક્યુબ, આ રીતે થઈ જશે. ચલો, હવે r બરાબર શું લખાય? તો 2kq, ધ્યાન આપજો, 2k સ્મોલ ક્યુ કેપિટલ ડી નીચે r ક્યુબ એટલે શું થાય? તો r ક્યુબ એટલે આ કર્ણ થાય, તો કર્ણ એ સ્મોલ ડી અને કેપિટલ ડી બે બાજુના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય, એટલે કેપિટલ ડી નો વર્ગ સ્મોલ ડી નો વર્ગ અને એનું વર્ગમૂળ 1/2, અને પાછો ક્યુબ છે એટલે અહીંયા 3 મૂકી દો એટલે 3/2 ઘાત થઈ જાય. તો એ રીતે અહીંયા શું થાય? 2 સ્મોલ ક્યુ કેપિટલ ડી, r ડેશ એટલે આ 2d અને આ કેપિટલ ડી એ બે બાજુ થઈ, અને આ કર્ણ થયો, એટલે કર્ણ એટલે બે બાજુના વર્ગના સરવાળા એટલે d સ્ક્વેર પ્લસ 4d સ્ક્વેર અને એનું વર્ગમૂળ. કર્ણ એ બે બાજુના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલો હોય, અને પછી એનો 3 ઘાત છે એટલે 3/2, આ રીતે. ચલો, હવે એક કામ કરો, 2k સ્મોલ ક્યુ કેપિટલ ડી કોમન, અને નીચે આ ડી સ્ક્વેર અને ડી સ્ક્વેર કોમન કાઢો, તો ડી સ્ક્વેર કોમન કાઢો એટલે ડી ક્યુબ કોમન નીકળે. કેવી રીતે? આ ડી સ્ક્વેર અને 3/2, તો બે જતા રહે એટલે ડી ક્યુબ કોમન નીકળે. તો પહેલા પદમાં શું વધ્યું? 1 અપન, પહેલામાં અહીંયા વધે છે 1 અપન ડી સ્ક્વેર, સોરી ડી સ્ક્વેર તો કોમન લઈ લીધો આપણે, એટલે અહીંયા વધ્યું 1
પ્લસ ડી સ્ક્વેર અપન ડી સ્ક્વેર અને રેસ ટુ 3/2 ઓછા, હવે આમાં પણ 2k સ્મોલ કી કેપિટલ ડી કોમન, તો 1 અપન ડી સ્ક્વેર તો કોમન નીકળી ગયા એટલે ડી સ્ક્વેર અને 2 એટલે ગયા એટલે ડી ક્યુ કોમન નીકળે, તો વધ્યું શું 1 પ્લસ 4d સ્ક્વેર અપન ડી સ્ક્વેર એની 3/2. હવે અહીંયા જો એક ડી કેન્સલ, તો ઈ બરાબર 2kq અપન ડી સ્ક્વેર. હવે આમાં છે ને આ પદ ઉપર લાવી દો એટલે 1 પ્લસ ડી સ્ક્વેર અપન 1 પ્લસ આ ડી સ્ક્વેર અપન કેપિટલ ડી સ્ક્વેર, ડી સ્ક્વેર અપન કેપિટલ ડી સ્ક્વેર એની 3/2 માઇનસ 3/2 ઓછા 1 પ્લસ ડી સ્ક્વેર અપન 4d સ્ક્વેર અપન ડી સ્ક્વેર રેસ ટુ માઇનસ 3/2. આ પદ ઉપર ગયું, આ પદ ઉપર ગયું. હવે શું થાય, તો ઈ બરાબર 2k સ્મોલ ક્યુ અપન ડી સ્ક્વેર. હવે અહીંયા જો દ્વિપદી પ્રમેય, તો દ્વિપદી પ્રમેયમાં ઘાત અહીંયા ગુણી જાય એટલે 1 માઇનસ 3/2 ડી સ્ક્વેર અપન કેપિટલ ડી સ્ક્વેર. અહીંયા પણ ઓછા અને માઇનસ અંદર ગુણીને જ લખું છું, -1 અને આ માઇનસ અને અહીંયા ગુણાશે એટલે માઇનસ પ્લસ 3/2 4d સ્ક્વેર અપન ડી સ્ક્વેર આવું થશે. ચલો તો જુઓ હવે, તો ઈ બરાબર 2kq. હું અહીંયાથી ડી સ્ક્વેર કોમન કરી લઈશ બંનેમાંથી બહાર, તો ડી સ્ક્વેર કોમન ને કાઢું, ડી સ્ક્વેર છે એટલે ડી ની 4 ઘાત, પછી જે વધ્યું અહીંયા લખી દઈએ 1 માઇનસ 3d સ્ક્વેર અપન 2 માઇનસ 1 વત્તા 3 ગુણ્યા 12 એટલે 12d સ્ક્વેર અપન 2. તો મતલબ ઈ કોના સમપ્રમાણમાં આવે, ડી ની 4 ઘાતના સમપ્રમાણમાં આવે. એટલે આન્સર શું આવે, ઈ ચલે છે 1 અપન ડી ની 4 ઘાત. જો પ્રશ્ન શું આપે છે તમને, વાહકમાં એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા 8.5 ગુણ્યા 10 ની 28 ઘાત મીટર માઇનસ ક્યુબ. સરેરાશ મુક્ત સમય એ 25 ફેમ્ટો સેકન્ડ છે, એટલે ફેમ્ટો એટલે 10 ની -15. ઇલેક્ટ્રોનનો દર આપ્યું છે અને અવરોધકતા શોધવાની. હવે જો અવરોધકતાનું સૂત્ર તમને ખબર જ છે, અવરોધકતા રો બરાબર m અપન એની સ્ક્વેર ટાઉ. બસ હવે આમાં કિંમત મૂકીએ. m કેટલો છે 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત, n કેટલો 8.5 ગુણ્યા 10 ની 28 ઘાત, n ટાઉ કેટલો તો 1.9 ગુણ્યા 10 ની -1.6 ગુણ્યા 10 ની -19 ઘાત એનો વર્ગ, અને ટાઉ કેટલા 25 ફેમ્ટો સેકન્ડ, ફેમ્ટો એટલે 10 ની -15. ચલો હવે જુઓ તો રો બરાબર 9.1, હવે આ કેટલા થાય, આ 28 ઉપર લઈ લો તો -28 અને 31 એટલે 10 ની -59 ઘાત, નીચે 8.5, 16 નો વર્ગ 256 એટલે 2.56 ગુણ્યા 10 ની -38. હવે 38 માં 15 ઉમેરો એટલે 15 ઉમેરશો એટલે 53 થશે, 53. આ 10 ની 19 દુ 38 એટલે -38 ને 15 એટલે આટલી થશે. હવે તમે જો અહીંયા આને તો હું કેવી રીતે લખું છે, 9.1 ગુણ્યા 10 ની -59 અને 10 ની છે ને એટલે 25 લખવાના રહી ગયા. હવે એક કામ કરો, અહીંયા નીચે 8.5, હવે આ મૂલ્યને હું 0.256 લખું અને આ મૂલ્યને 0.25 લખું. જો પોઈન્ટ અહીંયા ખસેડો એટલે 10 ની -54 સોરી 10 ની -52 અને અહીંયા પોઈન્ટ અહીંયા ખસેડીએ તો 10 ની -51 એટલે 50. બરોબર, જુઓ તો આ રીતે લખાય. એક કામ કરો, આપણે એ રીતે નહીં, આ રીતે લખીએ 2.56 ગુણ્યા 10 ની જો મૂલ્ય -53 અને આ 0.25 લખું અહીંયા તો 2.5 લખું, 2.5 તો મૂલ્ય ઘટાડ્યું, ઘાત વધી જાય એટલે અહીંયા 52 ઘાત થઈ જાય. હવે શું કરીશું ધ્યાનથી જોજો, રો બરાબર 9.1 ગુણ્યા 10 ની -59. હું છે ને બને ત્યાં સુધી આપણા ઓપ્શનમાં જવાબ છે એવો લાવવાનો પ્રયત્ન કરીશ. એટલે જો આ 8.5 એને 0.85 કરી દો, આ 2.56 એમના એમ જ અને આ 2.5 છે એમના એમ, અને ગુણ્યા હવે જો આ 0.85 કરે એટલે પોઈન્ટ 1 આમ ખસેડો એટલે 10 ની -51 ઘાત થાય. 51 ઘાત ઉપર લઈ લઈએ
તો રો બરાબર 9.1 ગુણ્યા 10⁻51 ઉપર લઈએ તો -59 ને +51 એટલે 10⁻8 છેદમાં 2.56 એટલે આ 2 3 અને આ 2 3 દુ 6 અથવા આને 3 ધારી લો આને 3 ધારી લો એટલે 9 ના 0.85 કરો એટલે લગભગ 8 જેવા આવે 9 ના 0.85 0.8 ગુણ્યા 9 આ 3 ધારી લીધા મેં આને 3 ધારી લીધા ના 0.8 ધારી લીધા બરોબર અને આ ઘાત તો થઈ ગઈ ચલો તો રો બરાબર 9.1 9 ના 0.8 એટલે 72 ભાગ્યા 10 એટલે 7 થાય અને ગુણ્યા 10⁻8 હવે આનું ગુણોત્તર લાવો તો લગભગ પૂર્ણાંક સંખ્યા આવે 1 પોઈન્ટ સમથિંગ અને આ 10⁻8 એટલે આન્સર શું આવશે 10⁻8 એટલે આન્સર 10⁻8 આગળની કિંમત આપણે લેવાની નથી જો આપશે હવે જો આગળ રકમ શું આપી છે 3 ઓહ્મ અવરોધ ધરાવતો એક તાર છે એને ખેંચીને આ 3 ઓહ્મ અવરોધ ધરાવતો તાર છે એની લંબાઈ બમણી કરવામાં આવે હવે તમે લંબાઈ બમણી કરો અહીંયા 2L ત્યારે અવરોધ 4 ગણો થઈ જાય નવો અવરોધ એ 4 ગણો એટલે 3 ચોક 12 ઓહ્મ અવરોધ થાય કેવી રીતે થાય જો લંબાઈ બમણી કરી ખેંચીને લંબાઈ બમણી કરી તો અવરોધ કેટલો તો r ચલે છે L² એટલે 2L² અહીંયા r ચલે છે L² લખાય r ચલે છે L² અહીંયા શું થાય તો 2L લંબાઈ તારને ખેંચીને લંબાઈ બમણી કરી તો r' ચલે છે 2L² એટલે 4L² તો r ચલે છે 4 અને L² એટલે r તો r' બરાબર 4 અને r બરાબર 3 ઓહ્મ એટલે ગુણ્યા 3 એટલે 12 ઓહ્મનો અવરોધ થઈ જાય હવે આ તારને વાળીને એના બે છેડાઓ જોડીને આ તારને વાળીને એના બે છેડાઓ જોડી દેવામાં આવે અને સાઈડનો ખૂણો ધરાવતા બે બિંદુ અહીંયા લેવામાં આવે તો આ બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય તો જો સાઈડનો ખૂણો લઈએ એટલે 6 ભાગ થાય તારના કારણ કે 360 ખૂણો બને આખા વર્તુળનો સાઈડના 6 ભાગ થાય 6 × 6 = 36 એટલે 360 6 ભાગ થાય તો 6 ભાગ કરો તો 12 ના તો આ 2 ઓહ્મ એક જ ભાગ થયો ને સાઈડનો અને આ 5 ભાગ થાય 6 માંથી આ 5 ભાગના 1 ભાગ તો આ કેટલા થાય 5 દુ 10 એટલે 10 ને 2 12 ઓહ્મ અવરોધ થઈ ગયો અને સમતુલ્ય અવરોધ તો આ બે સમાંતર જોડાણ ગણાય એટલે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ તો 10 × 2 અને 10 + 2 એટલે 20 + 12 એટલે 5 4 20 થાય અને 3 4 12 થાય એટલે 5/3 ઓહ્મ સમતુલ્ય અવરોધ આવે એટલે આન્સર કયો આવશે આન્સર નંબર 3 આવશે હવે જો આગળનો પ્રશ્ન શું આપેલો છે તમને એક લાંબા r ત્રિજ્યાના સોલેનોઇડ માંથી r ત્રિજ્યાનો લાંબો સોલેનોઇડ છે એમાંથી વહેતો પ્રવાહ એ સમયના વિધેય સ્વરૂપે kT e⁻ ωt વડે દર્શાવવામાં આવે છે હવે એક 2r ત્રિજ્યાનું એક ગૂંચળું છે 2r ત્રિજ્યાને ગૂંચળાને આ 2r ત્રિજ્યાના એક ગૂંચળાને આ સોલેનોઇડને સમકેન્દ્રી રહે એ રીતે મૂકી દેવામાં આવે તો આ ગૂંચળામાં પ્રેરિત થતો પ્રવાહ નો સમય વિરુદ્ધનો આલેખ કેવો આવશે એ આપણે નક્કી કરવાનું છે એનાનો સંબંધ કેવો આવે ચલો તો સમજજો બરોબર અહીંયા તમને આમાંથી વહેતો પ્રવાહ આપ્યો છે તો એ પ્રવાહ સોલેનોઇડમાંથી પ્રવાહ પસાર થાય એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગૂંચળામાંથી પસાર થાય એટલે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એ એમાંથી વહેતા પ્રવાહના સમપ્રમાણ તો ફ્લક્સ પાઈ બરાબર હું અચળાંક અહીંયા ગમે તે કે લખી દઉં છું અને આ પાછો આઈ ની કિંમત આપણે કે આઈ ચલો કે અને આઈ ની કિંમત મૂકો તો k² આઈ ની કિંમત મૂકીએ તો કે અને કે ફરીથી એટલે k² t e⁻ ωt એટલે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ આવી ગયું હવે ગૂંચળામાં પ્રેરિત થતું EMF એટલે -dϕ/dt તો અહીંયા -d/dt અને ફ્લક્સ ફાઈ બરાબર આપણે અહીંયા મૂકી દો k² t e⁻ ωt હવે જો અહીંયા વિકલન કેવી રીતે થશે માઇનસ આનું વિકલન તો k² e⁻ ωt હું એમને લખું છું t નું વિકલન t ની સાપેક્ષે 1 વત્તા હવે k² t એમનો એમ k² t એમનો એમ જ અને આનું વિકલન એટલું ને એટલું જ અને
ઓમેગા ટી નું વિકલન માઇનસ ઓમેગા, એટલે માઇનસ આગળ જાય એટલે માઇનસ ઓમેગા આવું થાય. હવે એક કામ કરો, આમાંથી કોમન શું નીકળે એવો છે? કે સ્ક્વેર કોમન, કે સ્ક્વેર ઈ રેઝ ટુ માઇનસ ઓમેગા ટી કોમન. તો અહીંયા શું વધ્યું? -1. આ માઇનસ અંદર લખું છું, આખું બધું બહાર નીકળી ગયું એટલે -1, અને અહીંયા પ્લસ કે સ્ક્વેર અને ઈ રેઝ ટુ કોમન એટલે ઓમેગા ટી, એટલે ઓમેગા ટી -1 આવું થાય. બરોબર? એટલે ઈ બરાબર કે સ્ક્વેર ઈ રેઝ ટુ માઇનસ ઓમેગા ટી, અને અહીંયા ઓમેગા ટી -1. ચલો હવે સમજ જોઈએ. ટી ની કિંમત હું અહીંયા પહેલા 0 મૂકી દઉં, અથવા તો આ રાખશો તો પણ વાંધો નહીં, માઇનસ અહીંયા. ચલો તો હવે આના પરથી પ્રવાહ I બરાબર E અપન R. આ EMF આવી ગયું, ગૂંચળામાં પ્રેરિત EMF, તો એમાં પ્રવાહ કેટલો થાય? E અપન R. ગૂંચળામાં અવરોધ પ્રેરિત EMF, તો કે સ્ક્વેર અપન R ઈ રેઝ ટુ માઇનસ ઓમેગા ટી -1 આ પ્રવાહ થઈ ગયો. હવે જો આલેખ કેવો બનશે? પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ. પેલા અહીંયા ટી ની જગ્યાએ હું 0 લખું છું, અહીંયા સમય 0 લખું તો આપત 0 થઈ જાય. તો આ -1 આગળ ગુણાકારમાં જાય એટલે પ્રવાહ માઇનસ આવે, ઋણ મૂલ્ય આવે. પછી આ મૂલ્ય હું 1 લખું એટલે ઓમેગા સમય ટી બરાબર આ ગુણાકાર 1 જેટલો થાય, એટલે કોઈ સમયનું મૂલ્ય માટે આ 1 થયું. 1 - 1 0 એટલે પ્રવાહ 0 થઈ જાય, એટલે પ્રવાહ 0 થયા. પછી શું થાય? તો ધીમે ધીમે આ મૂલ્ય વધતું જાય, અને છેલ્લે આ સમય આની જગ્યાએ ધારી લો કે આપણે 0 મૂકી દઈએ, આની જગ્યાએ આપણે કોઈ એવું મૂલ્ય મૂકીએ કે જેથી આ પદ કેવું આવે? ચરઘાતાંકીય. જો અહીંયા માઇનસ એટલે 0 અહીંયા 1 મૂક્યો તો 0 થઈ ગયો. હવે 2 મૂકીએ. ચલો ટી ની કિંમત એવી મૂકી કે જેથી આ મૂલ્ય 2 થયું, તો 2 માંથી 1 જાય તો પ્લસ જવાબ આવે. હવે પ્લસ હોય તો આ ચરઘાતાંકીય પદ છે, એટલે પછી આલેખ આમ વક્ર થાય. ફરીથી સમજો, ટી ની કિંમત તમે 0 મૂકો તો 0 આ ભાગ 0 થઈ જાય, તો -1 ગુણ્યા એટલે માઇનસમાં જવાબ આવ્યો, એટલે ઋણ મૂલ્ય આવ્યું પ્રવાહનું. ચલો પછી ટી ની મૂલ્ય એવું મૂક્યું કે જેથી આ કિંમત 1 થઈ, તો 1 - 1 એટલે 0, તો 0 એટલે પ્રવાહ 0 થઈ ગયો ટી ના કોઈ કિંમત માટે. પછી શું થયું? ટી ની એવી કિંમત મૂકી કે જેથી આ મૂલ્ય 2 થયા, +2 - 1 એટલે +1 એટલે આ ચરઘાતાંકીય પદ ધનમાં આવ્યું, અને પાછું ચરઘાતાંકીય પદ એટલે ઘટાડો થાય, એટલે મતલબ આ આલેખ આવે. એટલે આન્સર કયો આવશે? જુઓ તો આપણે 3. રકમ શું આપી છે? ચલિત ગૂંચળાવાળા ગેલોમીટર ની આટાની સંખ્યા 175, ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર માં લખીએ તો 10⁻² નો વર્ગ એટલે 10⁻4 મીટર સ્ક્વેર. એનો વર અચળાંક ટોર્સેલિન અચળાંક એટલે વર અચળાંક છે 10⁻6. બરોબર? SI 1 મિલી એમ્પિયર નો પ્રવાહ પસાર કરતા તે 1 ડિગ્રી જેટલું કોણાવર્તન અનુભવે છે, તો એનું ચુંબકીય ક્ષેત્ર એ ગૂંચળાના કેટલા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું હશે? બરોબર? ચલો તો આનું સૂત્ર તમને ખબર જ છે, N∅AB NIAB બરાબર ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં લાગતું ટોર્ક એટલે આવર્તક ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક એક સરખું હોય. આવર્તક ટોર્ક NIAB, પુનઃસ્થાપક ટોર્ક K∅. ચલો તો બી નું મૂલ્ય શું થવાનું છે? બી બરાબર K∅/NIA. તો બી બરાબર કે ની કિંમત કેટલી છે? 10⁻6. ફાઈ બરાબર 1 ડિગ્રી એટલે ડિગ્રીનું રેડિયન લખીએ તો પાઈ ભાગે 180. એન ની કિંમત આટાની સંખ્યા 175. આઈ ની કિંમત 10⁻3 અને ક્ષેત્રફળની કિંમત 10⁻4. હવે જોઈએ બી બરાબર પાઈ એટલે 3.14. હવે 10 ની આ -7 ઉપર જાય તો +7 એટલે 10 ની 1, અને આ કેટલા? તો 180 ગુણ્યા 175. હું આને કેવી રીતે લખીશ? ધ્યાનથી જોજો. તો બી બરાબર 3.14 ગુણ્યા 10 ની 1. આને આપણે લખીએ અહીંયાથી પોઈન્ટ અહીંયા લખીએ તો 1.80 અને આ 1.75 એટલે લગભગ 2 જેટલા થયા. તો 10 ની મૂલ્ય જો આ પોઈન્ટ અહીંયા લખ્યું ને આ પોઈન્ટ અહીંયા લખ્યું 10⁻4. 2 અંક આ બાજુ 2 અંક આ બાજુ 10⁻4. હવે જુઓ ધ્યાનથી,
હજુ એક કામ કરો, 3.14 10^1 અને આ 4 ઉપર આવે તો 10^-3, આ 10^1 અને 4 ઉપર 10^-3. હવે કેટલા થાય? 2 × 2 એટલે 4 થાય. તો આ પોઈન્ટમાં જવાબ આવશે 3.14 ભાગ્યા 4 કરો એટલે 0. આ તો 3 ભાગ્યા 4 એટલે 0.75 અને પાછા 14 છે એટલે 0.8 જેવું આવે ગુણ્યા 10^-3. એટલે આ લગભગ 1 જેટલું ગણાય, 5 કરતા વધારે એટલે, અને 10^-3 ટેસ્લા. એટલે આન્સર શું આવે? 10^-3 ટેસ્લા. આની આસપાસ મતલબ રાઉન્ડ ફિગરમાં આટલો જવાબ આવે. જો આગળનો ક્વેશ્ચન શું આપેલો છે કે બે ગૂંચળા છે પી અને ક્યુ, એકબીજાની સામે પાસ એકબીજાને સમાંતર મૂકેલા છે. પી માંથી વહેતો પ્રવાહ 3 એમ્પિયર હોય ત્યારે ક્યુ સાથે સંકળાયેલું ફ્લક્સ 10^-3 વેબર છે. પી માંથી અહીંયા કોઈ પ્રવાહ પ્રેરિત થતો નથી. હવે સમજો, અહીંયા આમાંથી પસાર થતો પ્રવાહ ક્યુ માંથી પસાર કરતો પ્રવાહ 2 એમ્પિયર હોય તો પી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય તે આપણે ગણવાનું. હવે જો અન્યનો પ્રેરકત્વનો કિસ્સો તમને ખબર છે, બીજા સાથે સંકળાયેલું ફ્લક્સ એ પહેલા પ્રવાહના સમપ્રમાણમાં હોય, આ રીતે લખાય. તે જ રીતે તથા ઉલટું લખવું હોય કે આમાંથી પ્રવાહ પસાર કર્યો તો આનું ફ્લક્સ, એટલે પી સાથે સંકળાયેલું ફ્લક્સ એ ક્યુ ના પ્રવાહના સમપ્રમાણમાં. આ સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લઈ લો. આપણે શું લાવવાનું? 5p. તો 5p વાળો ભાગ ઉપર લખીએ, 5q વાળો નીચે. તો ઊંધું લખાજો, p વાળો ભાગ p ની સામે iq આવશે અને q વાળો ભાગ નીચે એટલે ip નીચે આવશે. તો 5p નીચે, 5q બરાબર 10^-3. અહીંયા iq બરાબર q માંથી વહેતો પ્રવાહ 2 અને p માંથી વહેતો પ્રવાહ 3. આ ગુણાકારમાં લઈ લો એટલે 5p = 2/3 × 10⁻³ તો 5p બરાબર હવે શું થશે જોજો. તો અહીંયા છે ને 2/3 એટલે 0.67 આવું આવશે તો 66 અને ગુણ્યા 10^-3 વેબર. તો એક પોઈન્ટ આમ ખસેડી દઈએ, 6.67 ગુણ્યા 10^-4 વેબર. એટલે આન્સર શું આવે? 6.67 ગુણ્યા 10^-4. તો ઓપ્શનમાં શું આપી જુઓ, તો ઓપ્શનમાં આન્સર નંબર 1 આવશે. 1. જો અહીંયા ક્વેશ્ચન શું આપેલો છે કે સૂર્યપ્રકાશનો 50 વોટ પ્રતિ મીટર સ્ક્વેર ઉર્જા ઘનતા ધરાવતો એક પ્રકાશ સોલાર પેનલની સપાટી પર આપાત થાય છે. એમાંથી 25% ઉર્જા ઘનતા એટલે ઉર્જા પરાવર્તન પામે છે, 25% જેટલી પરાવર્તન પામે છે. તો 1 મીટર સ્ક્વેર સપાટી પર લાગતું બળ કેટલું એ બળ આપણે ગણવાનું છે. અને પ્રકાશનો વેગ 3 × 10⁸ આપી છે. જો રકમ તમે અહીંયા જોજો તો કિંમતો શું આપી? જો પહેલા ઉર્જા ઘનતા 50 વોટ પ્રતિ મીટર સ્ક્વેર એટલે આને તીવ્રતા કહેવાય. પછી 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતું બળ આપણે ગણવાનું છે. સી 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે જો બળ શોધવા માટે યાદ રાખો, કોઈ પણ સપાટી પર લાગતું બળ. તો બળ શોધવું હોય તેનું સૂત્ર આપણને ખબર છે, વેગમાન ભાગ્યા સમય. હવે વેગમાન કેટલું આવે? સપાટીને મળતું વેગમાન, આ જે સોલર પેનલ છે એની સપાટીને મળતું વેગમાન કેટલું? તો બરોબર સમજજો. એક તો આ જે શોષાઈ જાય છે, ફોટોન આપાત થયા, એ ફોટોન વડે મળતું વેગમાન h/λ વત્તા જે પરાવર્તન પામે 25% એટલે 25% ભાગ પરાવર્તન મતલબ પાછો પડ્યો એના વડે પણ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર આના પર વેગમાન મળે. અને એ વેગમાન 25% હોય એટલે 1/4, ચોથો ભાગનું હોય 25% એટલે. પણ આ તો એક જ ફોટોન વડે મળતું વેગમાન છે. આપણે અહીંયા સપાટી પર ટોટલ કેટલા n ફોટોન આપાત થયો પ્રકાશમાંથી, એટલે n ફોટોનનું વેગમાન ગુણ્યા n કરવું પડે. એટલે ફોટોનની સંખ્યા વડે અહીંયા ગુણી નાખો. હવે આ જો તો n અને આને તમે 4 લેમ્ડાનો નીચે લસા લેશો તો ઉપર 4 + 1 એટલે 5h/4 લેમ્ડા આવું આવશે. ચલો તો f બરાબર શું થયું?
તો ડેલ્ટા પી બરાબર 5/4 h અપન લેમડા અને ઇન્ટુ n અપન ટી. જો આ કિંમત મૂકી ઇન્ટુ n ભાગ્યા ટી. ચલો હવે ફોટોનની સંખ્યા કેટલી? તો ફોટોનની સંખ્યા તીવ્રતા પરથી મળે. તો અહીંયા તીવ્રતા બરાબર તીવ્રતા I બરાબર ફોટોનની સંખ્યા NhC અપન લેમડા AT તીવ્રતાનું સૂત્ર. તો n બરાબર શું થયું? I લેમડા AT અપન HC. આ ફોટોનની સંખ્યા થઈ. તો ફોટોનની સંખ્યા અહીંયા મૂકી દો. તો F બરાબર 5/4 h અપન લેમડા ઇન્ટુ n અપન ટી. અને જો ટી અહીંયા લખી દઉં છું અને n ની કિંમત ટી અહીંયા નીચે લખ્યો અને n ની કિંમત કેટલી છે? તો I લેમડા AT અપન HC. જો ટી કેન્સલ, લેમડા કેન્સલ, h કેન્સલ, તો શું આવ્યું? 5/4 I ઇન્ટુ a અપન c. ચલો કિંમત મૂકીએ. 5/4. હવે તીવ્રતા કેટલી? તો 50 જે રકમમાં આપી છે. ક્ષેત્રફળ કેટલું? તો 1 મીટર સ્ક્વેર. અને નીચે c એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત. હવે જુઓ તો આ 2500 થશે, 250 થશે અને 3 4 12 અને ગુણ્યા 10 ની -8. હવે 12 દુ 24 થાય એટલે ઉપર 2 પોઈન્ટ સમથિંગ જવાબ આવે એટલે 20 ગુણ્યા 10 ની -8. 12 દુ 24 એટલે 240 અને 250 એટલે 20 પોઈન્ટ સમથિંગ જવાબ આવે એટલે 20 જ લખીએ 10 ની -8. તો આટલું ન્યૂટન બર એના પર લાગતું હશે. એટલે આન્સર શું આવશે? જો ઓપ્શનમાં આન્સર શું આપ્યો છે? આન્સર નંબર 1 20 ગુણ્યા 10 ની -8. જો આગળનો ક્વેશ્ચન શું આપેલો છે? એક ટેલિસ્કોપ ને નો વ્યાસ 250 સેન્ટીમીટર મીટરમાં લખીએ તો 250 ગુણ્યા 10 ની -2 ઘાત. દૂરની વસ્તુમાંથી આવતો પ્રકાશ 600 નેનોમીટર હોય. 600 નેનો એટલે 10 ની -9 ઘાત મીટર. તેની વિભેદન સીમા શું થશે? હવે ટેલિસ્કોપ માટે વિભેદન સીમાનું સૂત્ર ખબર જ છે, 1.22 લેમડા અપન કેપિટલ ડી. 1.22 લેમડા બરાબર 600 ગુણ્યા 10 ની -9 અને ભાગ્યા કેપિટલ ડી એટલે 250 ગુણ્યા 10 ની -2. હવે 2 ઉપર જાય તો ગુણ્યા 10 ની -7 થાય અને આ કિંમત તમે ગણો તો 500 એટલે અહીંયા 2.98 એટલે લગભગ 3 ગુણ્યા 10 ની -7 ઘાત રેડિયન. આ એની વિભેદન સીમા આવે એટલે આન્સર આવશે 3 ગુણ્યા 10 ની -7. જો આગળનો ક્વેશ્ચન શું આપે છે? કોઈ કણ પી એ લેમડા એક્સ અને લેમડા વાય ડી બ્રોગલી તરંગ લંબાઈ ધરાવતા બે કણોના અસ્થિતિસ્થાપક સંઘાતના કારણે બને છે. તો બંને કણો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો એ કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થાય? જો ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવા માટે પહેલા કણનું વેગમાન હું લખી દઉં h અપન લેમડા એક્સ અને બીજાનું વેગમાન લેમડા વાય. હવે બંને ભેગા થઈને કોઈ કણ બને છે પણ ગતિ કેવી છે? વિરુદ્ધ દિશામાં. એટલે પરિણામી કણનું વેગમાન બેની ગતિ વિરુદ્ધ દિશામાં. બરોબર, આ રીતે લખાશે. તો શું થશે? P2 - P1 એટલે 1 h અપન લેમડા વાય માઇનસ h અપન લેમડા એક્સ. હવે પરિણામી વેગમાન શું લખાય? h અપન લેમડા વાય h અપન લેમડા એક્સ. લેમડા કેન્સલ, h કેન્સલ થઈ જાય તો લેમડા ઇઝ ઇક્વલ ટુ આનો લસા લો તમે એટલે લેમડા એક્સ ઇન્ટુ લેમડા વાય અપન લેમડા એક્સ માઇનસ લેમડા વાય આવું થાય. એટલે આન્સર શું આવશે? આન્સર નંબર જુઓ તો ઓપ્શનમાં આન્સર શું આપ્યો છે? ઓપ્શન નંબર 3. જો આગળનો પ્રશ્ન શું છે? હિલિયમ પ્લસ આયનની પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કક્ષા નંબર 2 માં આયનીકરણ ઉર્જા. તો આયનીકરણ ઉર્જાનું સૂત્ર તમને ખબર જ છે. આયનીકરણ ઉર્જા E = 13.6 ભાગ્યા n². અને n એટલે કક્ષા નંબર 2 છે તો 13.6 z² અપન n². સોરી, ભૂલ થઈ. તો z કેટલો? હિલિયમ માટે z, તો હિલિયમ માટે z 2 થાય
અને n સ્ક્વેર 2 થાય એટલે જોઈએ 2 નો વર્ગ, નીચે કક્ષા નંબર 2 તો 2 નો વર્ગ એટલે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ પ્રથમ આયનીકરણ ઉર્જા, પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં એની આયનીકરણ ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. આનો ક્વેશ્ચન શું આપે છે? તો આ કયો ગેટ છે આપણે ઓળખવાનો છે. આકૃતિ આપી છે, હું ફરીથી દોરું છું અહીંયા આકૃતિ. જો આકૃતિ અહીંયા આપેલી જ છે, ફરીથી આકૃતિ દોર દો અહીંયા. બરોબર, આ કયો ગેટ છે એ આપણે ઓળખવાનું. તો તમે જો અહીંયા એ આપો ને તો અહીંયા એ અને બી, તો એ આ બાજુ આવે એટલે એ બાર, બી આ બાજુ આવે એટલે બી બાર. એ નોટ ગેટ છે એટલે એ બાર થઈ જાય, બી નોટ ગેટ બી બાર કરી દે. હવે આ કયો ગેટ? નેન્ડ ગેટ. નેન્ડ ગેટ, તો નેન્ડ ગેટ શું કરે? y બરાબર એન્ડ 2 નો ગુણાકાર કરે એટલે એ બાર ડોટ બી બાર, અને નોટ શું કરે? એનો બાર કરે. હું આને કેવી રીતે લખી શકું? આ જ સમીકરણને જો આ ડોટ છે, બાર છે આખાનો બાર, એ અલગ અલગ બાર કરું ને તો સરવાળો થઈ જાય. આ બાર આખાનો હતો એ અલગ અલગ બાર કરું તો સરવાળો થઈ જાય, અને બાર બાર એકબીજાને કેન્સલ કરે એટલે a વત્તા બી. તો આ કયો ગેટ બન્યો? ઓર ગેટ. એટલે ઓપ્શન કયો આવે? જો તો ઓપ્શન કયો આવશે? 4, ઓર ગેટ આવશે. ઓર ગેટ શું આપે છે? સંચાર વ્યવસ્થામાં વપરાતા એન્ટેના, રિસીવર અને ટ્રાન્સમીટર એન્ટેના ની લંબાઈ એ કોના પર આધાર રાખે? તો જો આપણને ખબર જ છે એન્ટેનાની લંબાઈ એ તરંગ લંબાઈના ચોથા ભાગ જેટલી હોય, એટલે તરંગ લંબાઈના સમપ્રમાણમાં થાય. તો પછી આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં થાય. એટલે એન્ટેનાની લંબાઈ આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કયો ઓપ્શન આવે? જુઓ તો ઓપ્શન કયો આવશે? આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં, એટલે ઓપ્શન નંબર 3 આવશે. શું આપે છે? ગેલોમીટરનો અવરોધ 50 ઓહ્મ છે. ગેલોમીટરનો અવરોધ 50 ઓહ્મ, એમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ એટલે ગેલોમીટરની ક્ષમતા 0.002 એમ્પિયર. હવે આપણે 0.5 એમ્પિયરના એ મીટરમાં ગેલોમીટરને ફેરવવું છે. આ ગેલોમીટર આટલો પ્રવાહ માપી શકે એવું મીટર બનાવવું છે, તો કેટલો અવરોધ જરૂર પડે? મતલબ કેટલો શન્ટ જોડવો પડે? તો શન્ટનું સૂત્ર શું? શન્ટ S બરાબર Ig × G અપન I - Ig. ચલો કિંમત મૂકો. Ig કેટલા છે? તો 0.002. G કેટલા છે? તો 50. અને નીચે I - Ig, પણ આ મૂલ્ય જુઓ 0.5 ની સરખામણીમાં મૂલ્ય બહુ નાનું છે, એટલે Ig ને અવગણી શકાય. એટલે Ig ને અવગણી નાખો તો 0.5. બરોબર, I > Ig હોવાથી Ig ને અવગણતા. બરોબર, તો હવે જુઓ, તો આનો ગુણોત્તર તમે લેશો એટલે 0.5 એટલે 0.1 ભાગ્યા 0.5 એટલે 0.2. 0.2 ઓહ્મ ની શન્ટની જરૂર પડે, અને માટે આન્સર નંબર કયો આવશે? 3. 0.2 ઓહ્મ. જો આગળનો ક્વેશ્ચન શું આપે છે? 1.5 વક્રી વળાંક ધરાવતા એક ગ્લાસમાંથી બનાવેલ બહિર્ગોળ લેન્સ એ સમતલ અરીસા M પર મૂકેલો છે. હવે આ અરીસાથી ઉપર એ બિંદુ પાસે એક ટાંકણી મૂકતા તેનું પ્રતિબિંબ એ જ બિંદુએ મળતું હોય, તેનું પ્રતિબિંબ તે જ બિંદુએ, વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ તે જ બિંદુએ મળે છે. જો અહીં રકમમાં લખેલું છે, તો OA બરાબર કેટલું છે? 18 સેન્ટીમીટર. હવે આ બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસા વચ્ચે મ્યુએલ વક્રી વળાંક વાળું પ્રવાહી ભરવામાં આવે, અને વસ્તુને એટલે ટાંકણીને A' બિંદુએ લઈ જવામાં આવે, તો પ્રતિબિંબ A' પાસે જ મળે છે. તો આ પ્રવાહીનો વક્રી વળાંક શોધો. હવે અહીંયા એક કોન્સેપ્ટ યાદ રાખજો. સમતલ અરીસો હોય, આ સમતલ અરીસો, અને એના પર બહિર્ગોળ લેન્સ મૂક્યો હોય, અને એની સામે રહેલી વસ્તુનું પ્રતિબિંબ એ જ જગ્યાએ મળતું હોય, તો આ લેન્સની કેન્દ્ર લંબાઈ એ અંતર જેટલી થાય, એટલે 18 સેન્ટીમીટર. જો કોઈનો કોન્સેપ્ટમાં ના ખબર પડે તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, હું તમને એને રીત બતાવવાનો પ્રયત્ન કરીશ. બરોબર, એ તમને. ચલો આગળ જો. તો બહિર્ગોળ લેન્સ સમતલ અરીસા પર મૂક્યો હોય અને વસ્તુનું પ્રતિબિંબ એ જ જગ્યાએ મળતું હોય, તો આ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 18 થાય. હવે બીજો એક કોન્સેપ્ટ છે, એ પણ તમારે અહીંયા જરૂરી છે. બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા બંને સરખી હોય, કેન્દ્ર લંબાઈ વક્રી વળાંક 1.5 હોય, તો કેન્દ્ર લંબાઈ જેટલી જ વક્રતા ત્રિજ્યા થાય, એટલે આ બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા R થાય. ચલો હવે શું કર્યું? અહીંયા એક પ્રવાહી ભરતી દો, એટલે હવે બે લેન્સ થયા. એક બહિર્ગોળ લેન્સ, આ બહિર્ગોળ લેન્સ, અને બીજો આ જે થયો એ સમતલ અંતર્ગોળ લેન્સ. સમતલ અંતર્ગોળ લેન્સ માટે આનું ફોર્મ્યુલા શું છે? સમતલ બંનેનું
સમતલ અંતર્ગોળ લેન્સ માટે સમતલ અંતર્ગોળ લેન્સ, બરોબર, અને F1 કહી દઈએ અને F2, બરોબર. તો સમતલ અંતર્ગોળ લેન્સ માટે ફોર્મ્યુલા છે, યાદ રાખજો, -r/μl -1. આ પણ તમને ખબર ના હોય, આ બધા કોન્સેપ્ટ તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો, હું એ તમને બતાવવાનો જરૂરથી પ્રયત્ન કરીશ. ચલો હવે તો અહીંયા વક્રતા ત્રિજ્યા તો 18 છે, એટલે -18 નીચે μl -1 પ્રવાહીનો વક્રીભાર, કારણ કે પ્રવાહીનો લેન્સ છે સમતલ અંતર્ગોળ એટલે. અને બંનેની સમતુલ્ય, બંને ભેગા થાય ત્યારે પ્રતિબિંબ એડેસ આગળ વસ્તુ મૂકી હોય તો પ્રતિબિંબ એડેસ આગળ, એટલે બંનેનો ભેગો કેન્દ્ર લંબાઈ 27 સેન્ટીમીટર. હવે આ સંયોજનની કેન્દ્ર લંબાઈ એટલે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f બરાબર શું લખાય? બહિર્ગોળ લેન્સ અને પછી અંતર્ગોળ લેન્સ, પ્રવાહીનો અંતર્ગોળ લેન્સ 1/27 1/18, અને અહીંયા લખાશે F2 એટલે માઇનસ છેદમાં લખવાનું છે -18 અને μl -1 ઉપર μl -1. ચલો તો 1/27 1/18 કોમન, તો 1 માઇનસ μl અને માઇનસ માઇનસ પ્લસ આ રીતે થઈ જશે. હવે જુઓ તો શું થયું? 18/27 અહીંયા 2 માઇનસ μl. હવે 18/27 એટલે 9 2 18 અને 9 3 27 એટલે 2/3. અહીંયા 2 માઇનસ μl, μl આ બાજુ લઈ લો અને 2/3 આ બાજુ લઈ દો. તો ચલો 2/3 આ બદલાવો, 2 માઇનસ 2/3 આનો લસા લઈએ તો 3 નો લસા તો 3 × 2 એટલે 6, 6 માંથી 2 જાય તો 4 એટલે 4/3 વક્રી બનાંક આવે. એટલે આ પ્રવાહી કયું હશે? પાણી હશે. 4/3 એટલે 1.33, અને માટે આન્સર શું આવે? આન્સર 3, 4/3. જો આગળની રકમ શું આપેલી છે? તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ, આ 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ છે. એની સામે અનુક્રમે x1 ને x2 અંતરે વસ્તુ મૂકતા, અને રકમમાં લખ્યું છે x1 ગ્રેટર ધેન x2. બંને વખતે પ્રતિબિંબ 2 ગણું મોટું મળે છે, એટલે મોટવણી v/u એ દરેક વખત 2 મળે છે. તો v બરાબર 2u એટલે પ્રતિબિંબ એ વસ્તુ કરતા બમણા અંતરે હશે. બંને વખતે મોટવણી 2 એટલે દરેક વખત પ્રતિબિંબ આવું મળે, એની એવી 2 સ્થિતિ કઈ? તો એક વાર વસ્તુ તમે ધ્રુવ ઓપ્ટિકલ કેન્દ્ર અને F ની વચ્ચે મૂકો તો પ્રતિબિંબ એના તરફ જ મળે અને 2 ગણું મોટું, અને બીજી વાર F થી દૂર મૂકો એટલે આ એક એનું સ્થાન થયું અને આ એનું સ્થાન થયું. આ બધું તમને ખબર જ છે, તમે આકૃતિની ભૂમિતિ બરોબર જોઈ લેવાની. F અને P વચ્ચે વસ્તુ મૂકી હોય તો પ્રતિબિંબ 2 બાજુ, એટલે એ વખત પ્રતિબિંબ ઋણ આવે, એ વખતે પ્રતિબિંબ તમને અહીંયા ઋણ મળશે. અને અહીંયા મૂકી હોય F થી દૂર ત્યારે પ્રતિબિંબ આ બાજુ મળે એટલે V પ્લસ આવે, એ વખત પ્લસ આવે, એટલે V ની 2 કિંમતો બને, એક +2u અને -2u. બંને જો એવું થાય તો મોટવણી 2 ગણી જ હોય. તો x1 x2 નો ગુણોત્તર કેટલો થાય? આ x1 ને x2 નો આ 2 અંતરનો ગુણોત્તર કેટલો? હવે એક કામ કરો, પહેલા સૂત્ર લખીએ 1/f બરાબર 1/v -1/u. ચલો તો પહેલા u1, પહેલા 1 માટે લખીએ છીએ, તો 1/f એટલે 20. બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ધન જ હોય. હવે v કેટલો લઈશું આપણે u1 માટે? તો જો u1 એટલે પહેલું સ્થાન આ રહ્યું, x1 હતો u1, તો પહેલા સ્થાન માટે v છે ને આ બાજુ આવે. જો f થી દૂર હોય ત્યારે પ્રતિબિંબ આ બાજુ રહેશે એટલે ધન લેવાય, એટલે 1/2u -1/u1. v ની કિંમત ધન લીધી મેં. ચલો તો 1/20, આનો લસા લઈ લો, નીચે 2u1 તો ઉપર 1 - 2 એટલે કેટલા થશે? 1/20 અહીંયા 1/2u1, તો u1 બરાબર 2 ઉપર જશે એટલે u1 બરાબર 10, અને મૂલ્યમાં જ લખીએ છીએ, માઇનસ લીધો નથી ધ્યાનમાં. ચલો બીજી વાર 1/20 એટલે કેન્દ્ર લંબાઈ, v ની જગ્યાએ હવે હું માઇનસ લઈશ, 1/-2u, અને આની કિંમત 1/u1 એ જે છે એમના એમાં u2 બીજા માટે. ચલો 1/20 નીચે -2u2 નો લસા એટલે -1 -2u એટલે -2, 1/20 ઉપર થશે -3 2u2, તો ઉપર 2 જાય ને 3 નીચે જાય એટલે 1/30 u2 બરાબર, તો u2 બરાબર 30 આવશે. અને હવે આ બેનો ગુણોત્તર, તો u2 x1 x2 નો ગુણોત્તર u2/u1 તો 30/10 એટલે 3/1 થશે. એટલે આન્સર શું આવશે? 3/1. એટલે ઓપ્શન નંબર 3 આવશે, 3/1.